ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. હવે નવરાત્રિ શરૂ થઈ ગઈ છે તો આજે પ્રથમ દિવસ છે. આજે પ્રથમ દિવસે માં શૈલપુત્રીની પૂજા થાય છે. આજે પહેલું નોરતું છે તો આપણે સાંભળીએ માં શૈલપુત્રીની કથા. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. જય માં દુર્ગા, જય માં શૈલપુત્રી. દુર્ગા પોતાના પહેલા સ્વરૂપ શૈલપુત્રીના નામે પૂજાય છે. પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાના કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું. પોતાના પૂર્વજન્મમાં તેઓ પ્રજાપતિ દક્ષની કન્યાના રૂપમાં અવતરિત થયા હતા. ત્યારે તેનું નામ સતી હતું. તેમના વિવાહ ભગવાન શંકર સાથે થયા હતા. એકવાર પ્રજાપતિ દક્ષે બહુ મોટો યજ્ઞ કર્યો, જેમાં તેણે બધા જ દેવતાઓને પોતપોતાના યજ્ઞ ભાગ પ્રાપ્ત કરવા નિમંત્રણ આપ્યું. યજ્ઞમાં બધા જ દેવોને નિમંત્રણ દીધું, પરંતુ શિવજીને તેમણે આ આમંત્રણ નહોતું આપ્યું. દેવી સતીએ જ્યારે આ વાત સાંભળી કે મારા પિતાએ એક અત્યંત વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે, ત્યારે ત્યાં જવા માટે તેમનું મન વિકુળ થઈ રહ્યું હતું, આકુળ વ્યાકુળ થઈ રહ્યા હતા. પોતાની આ ઈચ્છા તેણે ભગવાન શંકરને જણાવી, શિવજીને જણાવી. પ્રજાપતિ દક્ષ કોઈ કારણસર મારાથી રૂઠ્યા છે. તેમણે બધા દેવતાઓને નિમંત્રણ મોકલ્યું, પરંતુ જાણી જોઈને મને નથી બોલાવી. એવી સ્થિતિમાં તમારું ત્યાં જવું કોઈ પણ રીતે યોગ્ય નથી. શિવજીના આ ઉપદેશથી દેવી સતીનું મન બહુ દુઃખી થયું કે બધાને જ નિમંત્રણ આપ્યું છે અને આપણને નથી આપ્યું, તો આપણે ત્યાં જવું યોગ્ય નથી. મા સતીને શિવજી ખૂબ સમજાવે છે કે પિતાનું યજ્ઞ જોવા ત્યાં જઈ માતા અને બહેનોને મળવાની તેમની વ્યગ્રતા કોઈ પણ પ્રકારે ઘટી નહીં. તેમનો પ્રબળ આગ્રહ જોઈ શિવજીએ તેમને ત્યાં જવાની અનુમતિ આપી દીધી. સતીએ પિતાના ઘરે જોયું ત્યાં ગયા અને એમણે જોયું કે કોઈ પણ તેમની સાથે આદર અને પ્રેમથી વાતચીત નથી કરી રહ્યું. માત્ર તેમની માતાએ જ તેને સ્નેહથી ગળે લગાવી. સતીને સ્નેહથી ગળે લગાવ્યા. પરિજનોના આ વ્યવહારથી દેવી સતીને બહુ દુઃખ થયું. તેમણે એમ પણ જોયું કે ત્યાં ભગવાન શિવ પ્રત્યે તિરસ્કારનો ભાવ ભરેલો છે. દક્ષ રાજાએ તેમના પિતાએ દક્ષ તેમના પ્રત્યે અપમાનજનક વચન પણ કહ્યા હતા. આ બધું જોઈ સતીનું હૃદય દુઃખી અને બહુ ક્રોધિત થઈ ઉઠ્યું. બહુ દુઃખી થયા. તેમણે વિચાર્યું કે ભગવાન શંકરની વાત ન માની અહીં આવીને તેમણે બહુ મોટી ભૂલ કરી છે. મને ઘણી સમજાવી સ્વામીએ, પણ મેં એની વાત ન માની. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તેઓ પોતાના પતિ ભગવાન શિવના આ અપમાનને સહન ન કરી શક્યા. તેમણે ત્યાં જ પોતાના આ રૂપને યોગાગ્નિ દ્વારા સળગાવી ભસ્મ કરી દીધું. વ્રજપાત સમાન આ દારૂણ દુઃખદ ઘટનાને સાંભળી શંકર ભગવાન ક્રોધિત થઈ ગયા. પોતાના ગણોને મોકલીને દક્ષે યજ્ઞને પૂર્ણતઃ વિધ્વંસ કરાવી દીધો. સતીએ યોગાગ્નિ દ્વારા પોતાના શરીરને ભસ્મ કરી આગલા જન્મમાં શૈલરાજ હિમાલયની પુત્રીના રૂપમાં જન્મ લીધો. આ વખતે તેઓ શૈલપુત્રીના નામે વિખ્યાત થયા. તેમને પાર્વતી હેમવતીના નામે પણ ઓળખવામાં આવે છે. આ જન્મમાં પણ શૈલપુત્રી દેવીના વિવાહ ભગવાન શંકર સાથે જ થયા. તો મિત્રો, આ હતી શૈલપુત્રી માની વાર્તા. જો મિત્રો આ માતાજીની વાર્તા છે, લોકો સુધી પહોંચાડજો, શેર કરજો અને મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.